દોસ્તો, ગુજરાતમાં જાણીતા હાસ્યકાર એટલે કે માયાભાઈ આહિરના નાના પુત્ર જયરાજના શાહી લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યા હતા। 5 દિવસ પહેલાથી શરૂ થઈ ગઈ હતી આ લગ્નની વિધિઓ। દોસ્તો, સૌરાષ્ટ્ર હોય કે સાત સમુદ્ર પાર કોઈ દેશ હોય, પણ કાઠિયાવાડી બોલીમાં બોલાતા માયાભાઈ આહિર જ્યારે સ્ટેજ પર આવે ત્યારે તાળીઓનો ગડગડાટ શરૂ થઈ જાય છે। ત્યારે દોસ્તો, આ માયાભાઈ બોલવાનું જ્યારે શરૂ કરે તે એ વાહની દાદ મળે। અને ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજના શાહી લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા। લગ્ન સમારોહમાં હેલિકોપ્ટરમાં તેઓ જાન લઈને ગયા હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે અને આ ગુજરાતીઓનો એક અનોખો ભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે આ માયાભાઈ આહિરના દીકરાના લગ્નમાં પૂજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હોય એવા ફોટોઝ પણ દેખાય છે। ત્યારે આ હેલિકોપ્ટરમાં એઓ જાન લઈને ગયા હતા। ત્યારે આખરે આ બધી વાતો કેટલી સાચી છે અને આજના વિડીયોમાં આ 5 દિવસીય શાહી લગ્ન સમારોહની વાત અમે સોશિયલ મીડિયા પર જે અહેવાલ મુજબ જણાવવા જઈ રહ્યા છીએ। ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક, અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ચૂકતા નહીં। દોસ્તો, માયાભાઈનો ડાયરો છે એવી જાણ થતાં જ હકડે કહી શકાય કે ભીડ જામે ને જો ભૂલથી મોડા પહોંચ્યા હોય તો બેસવાની જગ્યા પણ ના મળે। આ માયાભાઈ આહિરના નાના પુત્ર જયરાજ આતા આહિરના આજે એટલે કે 31મી જાન્યુઆરીના દિવસે લગ્ન થયા હતા। જોકે લગ્નના 5 દિવસ પહેલાથી જ માયાભાઈના આંગણે ફંક્શન શરૂ થઈ ગયા હતા। 26 જાન્યુઆરીએ જયરાજની વાના રસમ વિધિ પણ કરવામાં આવી હતી। ત્યારબાદ એક પછી એક વિધિઓ કરવામાં આવી હતી અને ગત રોજ એમની જાન પણ જોડી દેવામાં આવી હતી। ત્યારે આ જાન હેલિકોપ્ટરમાં લઈને તેઓ ગયા હતા। જણાવી દઈએ કે જયરાજના લગ્ન જામનગરના આહિર સમાજના પ્રમુખ અને જામનગરના ઉદ્યોગપતિ ગિરીશભાઈ ડેરની પુત્રી નંદની સાથે થયા હતા। 26 જાન્યુઆરીએ જયરાજની વાના રસમ વિધિમાં પણ પૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પત્ર દ્વારા નવ દંપતીના આ સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારે જયરાજની વાત કરીએ તો તેઓ ભાજપના તળાજા તાલુકાના યુવા પ્રમુખ છે અને સામાજિક કાર્યકર્તા પણ છે। તેઓએ કોરોના દરમિયાન ઘણી લોકસેવા કરી હતી। આજે જયરાજના શાહી લગ્ન લાઠી મુકામે આયોજિત કરવામાં આવ્યા છે। તેમાં જાણીતા અજાણ્યા અનેક ઉદ્યોગપતિઓ સાથે જ અનેક દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા છે। સંતો સાધુઓની ઉપસ્થિતિમાં એમ કહી શકાય કે એમના શાહી લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યા હતા। ત્યારે આ લગ્નમાં ગુજરાતના નામાંકિત કલાકારો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના છે અને રહ્યા જ છે। ત્યારે જયરાજના પિતા એટલે કે માયાભાઈ આહિરની વાત કરીએ તો તેઓ ભાઈબંધીમાં પણ પાછા પડે એવા નથી। કારણ કે દોસ્તો, એમના લગ્ન સમારોહમાં એમ કહી શકાય કે કીર્તિદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ભાઈબંધીની જો વાત કરવામાં આવે તો એમાં ક્યારેય પીછેહટ કરતા નથી। નાના પુત્ર આ જયરાજના લગ્ન પ્રસંગે માયાભાઈએ એમના જીગરી મિત્ર કીર્તિદાન ગઢવીનું જે રીતે સ્વાગત કર્યું તે જોઈને તો ભગવાન રામ અને ભરતના મિલનની યાદ આવી જાય। માયાભાઈ ગેટ પર મહેમાનોના સ્વાગત માટે ઊભા હતા। ત્યારે કીર્તિદાનને આવતા જોઈ તેઓ સામા દોડ્યા અને એમને ભેટીને તેડી લેશે સાહેબ। આ મિત્રતાની વાત છે। ત્યારે ગત રોજ એમનું જે દીકરા છે એમની જાન જોડવામાં આવી હતી। ત્યારે એમ કહી શકાય કે માયાભાઈ આહિર પણ તેઓ પોતે ઉપસ્થિત હતા અને આખરે હેલિકોપ્ટરમાં જાન લઈને ગયા હતા એવા ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે, જેમાં પૂજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન માયાભાઈ ભાવુક પણ થયા હતા। જયરાજના લગ્ન પહેલાના 5 દિવસની ખાસ વિધિ યોજાઈ હતી, જેમાં દાંડિયા રાસ, ડાયરો તથા બીજા અન્ય પ્રસંગો પણ સામેલ હતા। ત્યારે દોસ્તો, એક ગુજરાતી કલાકાર તરીકે માયાભાઈ આહિરે આપણું ગૌરવ કહી શકાય, ગુજરાતીઓનું ગૌરવ એવા માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિરના આજે લગ્ન સમારોહ છે ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી અને અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે દોસ્તો, આપનું આ વિશે શું કહેવું છે? આપનું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં આવકારીએ છીએ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક, અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। અને હા, આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।